નમસ્કાર. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. હું છું તમારી સોનલ પટેલ, મહેસાણાની દીકરી. કાલે મેં મારું કાર્યાલય ખોલ્યું ત્યારે મારા સરદાર પટેલની પ્રતિમાને જ્યારે જ્યારે હું જોઉં છું ત્યારે મને દુઃખ થાય છે કે મેં શું કર્યું તમારા માટે. તમે તો મારા માટે આખી ભારત, અખંડ ભારત એક કરીને તમે ગયા ને હું તમારી લડાઈ આજે લડી નથી શકતી, એનો અફસોસ મને છે. એટલે જ્યારે જ્યારે હું તમારી પ્રતિમામાં, તમારી આંખોમાં આંખો પરોવી નથી શકતી, જોઈ જ નથી શકાતું તમારી સામે, તમને ન્યાય નથી આપી શકતા. અમે રાજનીતિ અને કૂટનીતિની વચ્ચે તમે પીસાઈ રહ્યા છો, એ દર્દ મને થાય છે. તો સાંભળો ગુજરાતની જનતા અને ગુજરાતની જનતાના પ્રિય ધારાસભ્યો અને સાંસદ સભ્યો, જે તમે 26 બેહાર્યા છે અને 182 બેહાર્યા છે અને પૂર્ણ બહુમત સાથે ભાજપા સરકારને 160 સીટોની સાથે તમે જંગી મતોથી જીતાડ્યા છે આ ગુજરાતની અંદર. તો સાંભળજો આજે મારી હૃદયની વેદના. તમે વડનગરના રાજા એવા નરેન્દ્ર મોદી સાહેબની મનની વાત સાંભળી છે, તો આજે એ જ વડનગર મહેસાણાની અંદર આવી છે. તો આ મહેસાણાની દીકરીનો અવાજ તમે સાંભળો. મારા મનની વાત નહીં, મારા મનની ભડાસ. તમે કોઈના મનની વાત સાંભળી તો આજે મારા મનની ભડાસ તમે સાંભળો. લાઈવ ના અટકવું જોઈએ આજે મારું. ખબર છે તમે મારા લાઈવ સાથે ચેડા કરી રહ્યા છે, પણ જનતા સુધી મારો અવાજ તમે રોકી નહીં શકો, બરાબર? તો સાંભળો, જ્યારે હું એ પ્રતિમા જોઉં ને ત્યારે મને એ 9 તારીખ યાદ આવે. આજે 13 તારીખ થઈ, 1 મહિનો ને 4 દિવસ. સરદાર પટેલ માટે તમે 1 મહિનો અને 4 દિવસ લગાડી દીધા. ઓછા દિવસ છે, એને કેટલી તકલીફ પડી છે. 562 રજવાડા, એ વખતે આધુનિક યુગ નહોતો રાજા, એ વખતે આધુનિક યુગ નહોતો. અત્યારે તો આધુનિકતા છે. એમના માટે ત્યાં કરમસદની અંદર ક્રાંતિકારીઓ બેઠા છે, જે મારા ભાઈઓ છે, જે મારા મિત્રો છે અને જે મારી બહેનો છે. અને એ ગામની કરમસદની જનતા બોલી રહી છે અને માંગી રહી છે સ્વતંત્ર સ્વરાજ, સ્વતંત્ર દરજ્જો. રાજા, તું બેઠો છે ત્યાં, તને વડનગરથી ઉઠાડીને ગુજરાતના સીએમ બનાવ્યા અને ગુજરાતના સીએમથી તમને દિલ્હીના શહેનશાહ બનાવ્યા. આજે તમે પીએમની ખુરશી ઉપર બેસીને સ્વતંત્ર નિર્ણય લઈ શકો છો. કોણ છે તમને રોકવાવાળું? કોઈ નથી. કયું સંવિધાન માનવ હિતના કલ્યાણ માટે આંબેડકરજીએ બનાવ્યું? એ સંવિધાન, એ સંવિધાનની અંદર તમે ચેન્જિંગ લાવી શકો માનવ હિત માટે? કેમ ના લાવી શકો? જનતા માગી રહી છે સ્વતંત્ર દરજ્જો, આપી દેવો જોઈએ એમને. સરદાર પટેલ સાહેબને માગવાનું ના આવે, એમના નામને માગવાનું ના આવે. જ્યારે એમનું નામ પડે ત્યારે સામેથી આપી દેવું જોઈએ. અને રાજા, તને મોકો મળ્યો છે, આપી દેજે અને મહાન બની જજે. આ તને મોકો છે મહાન બનવાનો, આપી દેવું જોઈએ રાજા. તમારી આપી દો તો તમારી માન, મોભો અને મર્યાદા લોકો, જનતા પણ કહે કે ના, એકવાર સરકાર પણ મોદીજીની હતી અને એમને આ કામ કર્યું હતું. આપણા ભવિષ્યમાં ચર્ચાઓ થશે, તમારો ઇતિહાસ દોરાશે અને તમારું નામ પણ મોટું થશે. સરદારના નામના તમારે લીટા ભૂસીને તમારું ના કરાય નામ. તમે સ્ટેડિયમનું નામ બદલી દીધું પહેલું તો, પણ તમે નવું સ્ટેડિયમ કચ્છની અંદર કે કોઈ પણ સારી જગ્યાએ તમારા નામનું બનાવી શકતા હતા તમે, છતાં પણ કોઈ બોલ્યું નહીં. કેમ? ગુજરાતની જનતા બધી મૂંગી મેરી બોબડી થઈને સાંભળી રહે છે. હું નહીં ચૂપ રહું. જ્યારે જ્યારે સરદાર પટેલની પ્રતિભા મારી સામે આવશે ત્યારે ત્યારે મારા દુઃખની લાગણી હું વ્યક્ત કર્યા વગર નહીં મૂકું. 1 મહિનો 4 દિવસથી આંદોલનકારીઓ આંદોલન ઉપર બેઠેલા છે, તમે એમને બેસવા પણ નહીં દો, ઊભા કરી દીધા. આવી તો કઈ કલમો તમે બનાવી? આવું તો કયા સંવિધાનમાં તમે લખીને મૂકેલું છે કે અમે વિરોધ બી પ્રદર્શન ના કરી શકીએ? વિરોધ શાનો કરવાનો હોય? પહેલાં તો માંગ્યું છે
આપી દો, તમે આપી દઈને મહાન બની જાઓ. લોકો તમારે વાહવાહી સામેથી નહીં કરવાની જરૂર. લોકો, જનતા તમને પ્યાર કરશે, જનતા તમને પ્રેમ કરશે અને કહેશે કે આયા તા એક રાજા અને ગયા. તમે જ્યારે જશો ને આ પૃથ્વી પરથી તો તમારું નામ રોશન થશે. કહેશે કે સરદારનીએ એમને સન્માન આપ્યું તું, માગ્યું તું ત્યારે. કોણ સરદાર પટેલ? કશું નહીં. 1947ની ચોપડી હું તમને લઈ જાઉં. હું ભલે 1985માં જન્મ મારો છે, પણ મારા બાપાનો 1970નો અને મારા દાદાના દાદા નતા ભણેલા પણ બધા ભણેલા હતા. જ્યારે આઝાદી થઈ ને, બની શકતા હતા એ વડાપ્રધાન. સરદાર પટેલ સાહેબ બની શકતા હતા વડાપ્રધાન, પણ એમને શું કર્યું? કશું નહીં. જ્યારે લોકર ખોલ્યું, ટિફિનનો ડબ્બો 200-300 રૂપિયા મૂકતા જ્યાં. વ્યવહાર તો એમની એ વખતે ગલતી કરી હતી. જ્યારે અંગ્રેજો ને સોનાની ગાડીઓમાં આવડી મોટી કિલોની ઈંટીઓ મૂકતા હતા ને કે લઈ લો આઈડ્યું અને બોલશો નહીં, અવાજ ના કરો, તો એ જવાહરલાલ નહેરુજીને, ગાંધી બાપુને અને સરદાર પટેલને આ બધો વ્યવહાર લઈ લેવાનો હતો, જે અત્યારે બધા લઈ રહ્યા છે ભ્રષ્ટાચારીઓ. આ તારા બે હારેલા બધા જનતાના, તો એ વખતે એમને વ્યવહાર લઈ લીધો હોત ને તો આજે અખંડ ભારત આપણે ના જોયો, ટુકડા ટુકડા ભારત જોયું હોત. કેવું ટુકડા ટુકડા ભારત? એક સરદાર પટેલનું મસ્ત મજાનો એરિયા હોત, એક જવાહરલાલ નહેરુ સાહેબનો હોત અને એક ગોધી બાપુજીનો હોત. શું કામ? એ લોકો, હું તમને ઇતિહાસમાં લઈ જાઉં અને હું નહીં ભણેલી ભાઈ તમારા જેવી ફરજી ડિગ્રીવાળી. મેં જેટલું ભણી છું એટલું મને એમાંથી જેટલી સમજણ પડી અને મારા જીવનની અંદર મને જેટલું શીખવા મળ્યું એ હું આજે તમારી સામે વ્યક્ત કરું છું. તો 1947ની એ આઝાદી વખતે આ 3 જણા જ્યારે ભેગા થઈ છે ને ટીકડી, તો શું કીધું છે ખબર? શું કીધું છે આ 3 જણોએ? એવું નક્કી કર્યું છે કે લે તું વડાપ્રધાન બન તો હું કોમ કરું, હું વડાપ્રધાન બનો હોય તો કોમ કોણ કરશે આ દેશનું? એવી રીતે અંદર અંદર લડ્યા છે, તું બન તું બન તું બન. અત્યારના જેવું નહીં, હું પહેલો ને બીજાની ચાદર ખેંચું, હું પહેલો ખુરશી મારીને ચાદર ખેંચું. આવા ધંધા એમને નતા કર્યા. એટલે એમની લીટીઓ ના પૂછાય કોઈ દિવસ. આંબેડકરજી, નહેરુજી, સરદાર પટેલ સાહેબ અને ગાંધી બાપુ હોમે ઓગળી ના ચિંતાય કોઈ દા. એ તો મહાન પુરુષો થઈ ગયા ને, બીજા ઘણા અમારા વીરો થઈ ગયા, ક્રાંતિકારીઓ અમારા. એમની લીટીઓ ટૂંકી ના થાય બકા. એમની લીટીઓ ભૂસવાની કોશિશ ના કરતા કોઈ પણ. તમે શું કર્યું? કશું નહીં. શું કર્યું? આયા હો. હવે હું તમને કહું કે તમારી ગલતીઓ ચોચોત હોય. જ્યારે તમારી જોડી, હું તો કહું બાપુજીનું એ સ્વતંત્ર હોવું જોઈએ, જો જન્મ્યા એમનું એરિયા. આંબેડકરજીને જો જન્મ્યા એમનો એરિયા, સ્વતંત્ર દરજ્જો હોવો જોઈએ ભારતની અંદર, અખંડ ભારતમાં. જેટલા મહાન પુરુષોને એમનું માગવાની જરૂર નહીં, આપી દેવાનું હોય. શું કર્યું? આણંદની અંદર નથી જોઈતું ભાઈ, ગામ આખું ના પાડે છે, તો તમને શું તકલીફ છે? આપી દો સ્વતંત્ર દરજ્જો. કરમસદ ગામ એ ગામ નથી, એ ધામ છે. એનો વિકાસ તમારે કરવો જોઈએ, સરકારે. વડનગરમાં, વડોદરામાં બનાવી દીધું, તમે પૂતળું ઊભું કરી દીધું. એ તો તમે ધંધો કર્યો, હાટડીઓ ખોલી. આજુબાજુની જમીનો ચેક કરવામાં આવશો તો ધારાસભ્યોની જમીનો, એ તો બધી, એ તો વેપારની હાટડી હતી એ રહી. જો જોઈએ ત્યાં હસી બધાનું એક એકનું નામ હશે. એકી એક જમીનો ચેક કરાવો, કો તો ધારાસભ્યોનો નામ નીકળશે, કો તો એમના મિત્રોનો, કો તો એમના સંબંધીઓના નામે લીધેલી જમીનો હશે એ બધી. મારે બીજું કંઈ નથી જોઈતું. જ્યારે હું સરદાર પટેલ સાહેબની પ્રતિમા જોઉં ને, મને દુઃખ થાય છે કે હું તમારા માટે કંઈ કરી નહીં શકતી. અને એવું નામ જો, એના માટે મારે કરમસદ જવાની જરૂર નહીં. ઓય મહેસાણાથી હું અવાજ ઉઠાવી શકું છું, અને એના માટે મારે સમય ન જોઈએ. હું ગમે ત્યારે સમય લાઈવ થઈ શકું અને બોલી શકું. સ્વતંત્ર ભારતની અંદર મારું મોઢું બંધ કરવાવાળું કોઈ નથી. અને હું માગીને રહીશ હકથી, અને તમારે આપવું પડશે હકથી. સરદાર પટેલના માગવાનું. અને હું તો એ કહું છું, મારે હજી બીજું પણ કહેવું છે કે સરદાર પટેલના નામની જેટલી હાટડીઓ આખા ગુજરાતમાં
તો દેશમાં આખા વર્લ્ડની અંદર ચાલતી હોય તો થાટડીઓ બંધ કરી દો તાળો મારી. સરદાર ટી સ્ટોલ, સરદાર ભંડારા, સરદાર સેવાદળો બધું બંધ કરી દો સરદારના નામનું. જો બોલી ના શકતા હોય તો ધંધો બંધ કરી દેજો તમારો, જે આ રોજીરોટીના રોટલા શેકવાનો ચાલુ કર્યો હોય. એકને કહું કે જેમને સરદારના નોમે રોટલાની હાટડીઓ ખોલી એના ઉપર સરદાર પટેલ સ્ટેડિયમ ઉપર જો કાળું પેસું મારતું હોય ને તો આપણે જાતે પેસું મારી દો. જો ના બોલેકતા હોય તો હું માગ્યું ખાલી દરજ્જો આપી દો સ્વતંત્ર. અને ત્યાંની જગ્યાને કરમસદ ગામને તમે એટલો સરસ મજાનો વિકાસ કરો કે લોકો ઇતિહાસ આપણો સાક્ષી રહે અને આવનારી ભવિષ્ય ત્યાં જ્યારે ફરવા જાય ને તો બધું જાણે કે કોણ હતા પટેલ, સરદાર પટેલ કોણ હતા. આ જાણાવો, આપણા બાળકોની પેઢીઓ માટે જણાવો. અને ત્યાં એટલો સુંદર મજાનો વિકાસ કરો ને ફ્રી મૂકી દો. સરદાર પટેલને કોઈ પૈસાની હાટડીઓ નથી ખોલવાની, આપણે ત્યાં ધંધા નથી કરવા. ત્યાં એમની સ્થાનિક જગ્યાઓને જોવા માટે ફ્રી મૂકી દો કે ભાઈ દુનિયાનો કોઈ પણ શેડાનો માણસ આવે ભાઈ ફ્રીમાં નથી જોઈતા. એમને પૈસાની જરૂર નહીં. સરદાર પટેલનું કોઈ પૈસાની જરૂર નથી, ના પહેલાં ના અત્યારે ના કદી. એટલે મહેરબાની કરીને હું તમને ગુજરાતની જનતાને અને મારા એ ધારાસભ્યો જે પૂર્ણ બહુમતથી બેઠા છે એ સંવિધાનની દ્રષ્ટિએ સંવિધાનને ચાલીને લઈને સાથે કરમસદ ગામને તમે સ્વતંત્ર દરજ્જો ઘોષિત કરી દો. તમે આણંદની અંદર પ્લીઝ જે પેલું શું કહેવાય વિલીનીકરણ મત કરો, ના કરો. બીજા જેટલા તમારા અંદર લેવા ગામડા લઈ લેજો. આ ખાલી તમે સ્વતંત્ર સ્વરાજ આપી દો એટલે ત્યાં બેઠેલા મારા ભાઈઓને જે પીડા થાય છે ને એ એમની બહેનોને અહીંયા ઘેર બેઠા પીડા થાય છે, મને બી બરાબર. એટલે મારા ભાઈઓ ત્યાં સ્વતંત્ર થઈ જાય અને થોડું રોજગારી માટે એ પણ વળી જાય બરાબર. અને એમની લડાઈ પણ ખતમ થઈ જાય. તો રાજા મારી તારી જોડી આટલી જ માગણી છે કે જો તને વડનગરથી સીએમ અને પીએમ બનાવ્યા હોય તો આ ગુજરાતની અને ભારતની જનતા તારા એ ખુરશીના 4 પાયા પણ હલાવવાની તાકાત રાખે છે. મારે બસ આટલું જ કહેવું હતું. બીજું તો એર્યા જે 182 ધારાસભ્યો અને 26 સાંસદો તમને પણ મારે એક મીઠી ટકોર આપવી છે. તમે શું કરી રહ્યા છો બધા અત્યારે? કશું નહીં. વિપક્ષ નાબૂદ થઈ ગયું. જનતાના પક્ષ તરફથી કોઈ અવાજ ઉઠાવવાનું નથી. પણ જનતામાં હજી સત્ય જીવે છે. સત્ય હજુ પણ જીવે છે અને બોલશે તો હોભળો. જ્યારે ધારાસભ્યો અને સંસદ સભ્યો અને જે દિલ્હીની ગાદીપતિઓ બધા બેઠા એ બધાને હું તો તમામનું કહું છું, જનતાનો જે ટેક્સ અને જનતા જે જીએસટી હવારથી હો સુધી જે બ્રશથી ચાલુ કરીને દાંતણથી ચાલુ કરીને જે ભરશે એ પૈસાનો તમે ઉપયોગ શું કર્યો? અને જનતાએ તમને કેટલું આપવાનું કીધું હતું? જનતાએ તમને એટલું કીધું હતું કે તમને એક નાનું સુંદર મજાનું ઘર આપીશું રહેવા, તમને એક નાનો હરખો મોબાઈલ આપીશું, એની અંદર થોડું બેલેન્સ આપીશું અને એક તમને સુંદર મજાની ગાડી આપીશું ફરવા. અને એ ગાડીનો ઉપયોગ તમારે જ્યારે જરૂર હોય ત્યારે તમે કરજો. પણ તમે શું કર્યું? જનતાએ તમને દૂધ આપ્યું. મા ભારતીએ થાકી છે તમારાથી. હવે માતાએ થાકે. તમે અમુક માણસો સારા છે, હું નથી કહેતી કે બધા ખરાબ છે, પણ અમુક ઈતેડીઓ જે 182 ધારાસભ્યો અંદર ઘૂસી ગઈ છે એ ઈતેડીઓનું મારે કહેવું છે કે તમે માતાના સ્તનો ઉપર ચોટેલી એવી ઈતેડીઓ કે જેમને મેં તમને દૂધ પીવાનું એટલે કે એ સ્તન કોણ પહેલાં તો સમજજો પાછા, નહીં તો તમારે તો પાછું ગલત સંદેશો જાય. જનતા એ માતાના સ્તન કોણ? જનતા. તો એ જનતાને તમને ખાલી દૂધ પીવાનું કીધું હતું કે તમને આટલી આટલી સગવડો આપીશું, પણ તમે તો સાલાઓ એ દૂધની સાથે સાથે લોહી પણ ચૂસવા માંડ્યા હો જનતાનું. આવી ઈતેડીઓ મા ભારતીની હું તો પ્રાર્થના કરું કે વસોડી નોખ દો. જનતા 2027માં આ ઈતેડીઓને તમે ઉપાડી ફેંકી દેજો, નહીતર કશું નહીં રહેવા દો. દૂધ સાથે
બધું આરે લોહી હુદી ચૂસી લે છે તમારા શરીરનું. એટલી ખતરનાક ઈતેડીઓ ઘૂસી ગઈ છે. આ બધી ઈતેડીઓ વખોડી ફેંકજો. આ વખતે તમારું કોમ ના કરે ને તો આપણે નથી જોઈતા આવા ધારાસભ્યો. મૂકી દો રેટ યાર. ગુજરાત કરી લેશે જનતા ઈનું નથી જોઈતા આપણે આવા. 5 વર્ષ સુધી અમને આપણું શોષણ કરશે. ગાંધીનગર પેલી મહિલાઓ ધધેડ, એમાં ઘણી મહિલાઓ પ્રેગ્નેન્ટ હતી. પૂછ્યું તું? એવી સ્ત્રીઓને તમે ન્યાય માંગવા આવીને તમે આમ ધધેડો. કલાકારો કથાકારો વિધાનસભામાં મહેમાનગતિઓ કરાવો, બોલાવો. 33 જિલ્લામાં અમારા જેવા લોકો બોલાવો, એક દાડો મહેમાનગતિ કરાવો તમારી વિધાનસભાના. અમારા પ્રશ્નોના જવાબ આલો. 33 જિલ્લામાંથી હું એકનું હોધી લાવો. 33 જિલ્લામાંથી ખેડૂતો તમારાથી ત્રાસી જાય. કોણ નહીં ત્રાસ્યું? વિદ્યાર્થીઓ ત્રાસી જાય, શિક્ષણ સમાજ બધા, વકીલોથી મોડીને બધા જુઠ્ઠા, અને તમે એકલા હાચા બધા લે. જનતા પીસાઈ રહી છે, પીડાઈ રહી છે અને પીલાઈ રહી છે. અને તમારે અવાજ અમારો બંધ કરવાની, એટલે જનતાનો અવાજ બંધ કરાય? જનતા રોડો ઉપર ઉતરી જશે એક દાડો. જનતાનો અવાજ ના બંધ કરાય. બાંગ્લાદેશ જોયું? ઉતરી જતી રોડો ઉપર. લુગડો પહેરવા નતો રહ્યો, નાઠી આવ્યો સીધો અહીંયા ઉપડીને, સીધો અહીંયા કૂદીને. ભારત હું કોઈ બધાના મહેમાનગતિ કરવા માટે બેઠ્યો. જો બીજા બધા દેશોમાં કેમ નથી જતા? કેમ તમારી મહેમાનગતિ નથી કરી? બાંગ્લાદેશની અંદર જે થયું એ આપણે ગુજરાતની અંદર અને ભારતની અંદર આપણે રાહ જોઈ રહ્યા છીએ. જનતા એટલી બેવકૂફ નથી કે જેવી તમે માનો છો. મારે બીજું કંઈ કહેવું નથી. 1 મહિનો 9 તારીખે ચાલુ થયું હતું કરમસદ ગામને સ્વતંત્ર દરજ્જા માટેની વાત. આજે 13 તારીખ થઈ છે. 1 મહિનો 4 દિવસ આપી દેવું જોઈએ રાજા, માગવાનું ના હોય. સરદાર પટેલ કોઈ દિવસ માગતા નતા. તારે આપી દઈને તું મહાન બનવાની તને તક છે, આપી દેજે. અને રહી વાત એ ઈતેડીઓની, મને ફોન બંધ નહીં કરવાના. હું કીધું? બોલોય સત્ય હંમેશા કડવું હોય, લીમડો હંમેશા કડવો હોય. એવી રીતે જનતાના પક્ષ તરફથી હું પણ જનતાનો પ્રતિનિધિ હું, અને સ્વતંત્ર ભારતથી હું સ્વતંત્ર નાગરિક છું. અને મારો અવાજ તમે ના બંધ કરી શકો. મારું લાઈવ પણ તમે ખરાબ કરી દો છો. મારો અવાજ બંધ નહીં કરી શકો. સોશિયલ મીડિયા થકી હું તમારા જોડે આ સંદેશો પહોંચાડું છું કે 182 ધારાસભ્યોની અંદર પૂર્ણ બહુમતથી 160 તમને આપી, અને 160 વાળાને હું કહું છું કે આપી દેવું જોઈએ. અને આણંદના ધારાસભ્ય શ્રી, તમારે આ માટે મહેનત કરવી જોઈએ. એને રોકવાની મહેનત ના કરો પ્લીઝ. સ્વતંત્ર દરજ્જો આપવાની મહેનત કરો, રોકવાની ના કરો પ્લીઝ. હજી અમે જીવીએ છીએ અને ત્યાં મારા ભાઈઓ, મારી બહેનો અને મારા તમામ મિત્રો જીવે છે. બરાબર? આ લડાઈ ચાલુ રહેશે, સતત ચાલુ રહેશે. આપી દો એટલે તમે ફ્રી થઈ જાઓ અને જનતા પણ કામ ધંધે વળે, અને મારા એ તમામ ભાઈઓ પણ ફ્રી થાય અને એ પણ કામ ધંધે વળે. સરદાર પટેલને માગવાનું ના હોય રાજા. એમને તો એમના નામે તો તમે ત્યાં બેઠા છો, અને તમે જ બોલ્યા હતા જ્યારે સીએમ બન્યા હતા ત્યારે તમે ખુલ્લા મંચ ઉપર જાહેરાત કરી હતી. તમે જ્યારે સીએમ હતા ગુજરાતના ત્યારે ખુલ્લા મંચ ઉપર તમારા જ મોઢામાંથી આ શબ્દો નીકળ્યા હતા, અને આજે તમે ફરી જાઓ છો. એવું ના કરો. જનતા બેવકૂફ નથી, પાગલ નથી, ગાંડી નથી, અને બેરી મૂંગીને બોબડી જનતા તો હું ઘણીવાર કહું છું, બોલજો. એક માણસ થઈને 11 થાય અને 11ની સંખ્યાને લાખોમાં પત્તા જ્યારે વાર નહીં લાગે રાજા, તો તારી ખુરશી ડગ 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 કરતી હલશે. અને કહેતો નહીં કે મને વડનગર ભેગા તમે જ કર્યા. જો જનતા બેહારતી હોય તો તમને વડનગર ભેગા એ કરી દે. બરાબર? તમે તમારા વડનગરને જિલ્લો કરી દીધો, તો આ તો એક એમનું નાનું ગામ હતું. આવડું ગામ, કરમસદ આવડું ગામ છે. એને તમે સોનલ પટેલ મહેસાણાથી અવાજ ઉઠાવી રહી છે
કે એમને સ્વતંત્ર દરજ્જો આપી દો, નહીં તો પછી પ્રભુ કરે કે એવા કોઈ પગલાં ના લેવડાવો, અને મજબૂર પણ ના કરો. જનતાને પ્રેમથી માગ્યું છે, પ્રેમથી આપી દેવું જોઈએ. પ્રેમમાં આટલી તાકાત છે રાજા, દઈ દેજે, અને ઇતિહાસ તારો લખાશે કે તે આ કામ કર્યું. માગવું ના જોઈએ, સરદારના નામે માગવું ન જોઈએ, દઈ દો. બરાબર, બસ. તો સરદાર પટેલ સાહેબને સન્માન માટે જ્યારે જ્યારે પણ મને એમનો ચહેરો આવે ને તો મારી જે આ પીડા છે એ મેં વ્યક્ત કરી. ભલે હું કરમસદ ના જઈ શકતી હોય, પણ હું મારા ઘરેથી પણ તમારા માટે આટલી માગણી તો હું ચોક્કસ કરીશ. અને જ્યાં સુધી એમને ન્યાય નહીં મળે તો માગીને લઈશ, અને જો માગવાથી નહીં મળો રાજા તો સાંભળ, છીનવવાની પણ મારી તાકાત છે, છીનવીને લઈશું. જો માગવાથી ના મળે તો કલયુગ છે, મને પણ ખબર છે કે આ કલયુગ છે. જો માગવાથી નહીં મળે તો છીનવતા પણ અમને આવડશે. તો જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, અને જય સરદાર, અને જય સંવિધાન. જય માતાજી.